અંડકની રચના એટલે કે આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો મહાબીજાણુધાનીની રચના. તો તેમાં શું હોય છે, અંડક કેવી રીતે હશે તેની આપણે વાત કરીએ, તેનો આકાર કેવો હોય છે. ચાલો આજે આપણે વાત કરીએ. તે નાની અંડાકાર રચના હોય છે. તો આપણે પહેલા આકૃતિ દોરી દઈએ તેની. આ થઈ અંડકની રચના. તો આપણે આ આકૃતિ દોરી. હવે તેનું નામ નિર્દેશન કરીએ. આ છે અંડકદળ. અંડક છિદ્ર. અંડક ધ્રુવીય. આ છે અંડકવછી. આ છે બાહ્ય અંડક ધ્રુવીય. આ છે મૂળભૂત એટલે કે પ્રદેશ. ચાલો આપણે જોઈએ. અંડક જે દંડ સાથે જોડાયેલો હોય છે તેને અંડકદળ અથવા અંડકનાળ કહે છે. એટલે કે આ જે અંડક છે જેની સાથે જોડાયેલો હોય છે તેને આપણે અંડકદળ અથવા અંડકનાળ કહીશું. પ્રદેહનો જે ભાગ અંડકદળ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહે છે. એટલે કે પ્રદેહ. આ છે પ્રદેહ. તો પ્રદેહનો ભાગ અંડકદળ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહે છે. બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. તે તો દેખાય છે આપણે કે તે તેનું સંગમ સ્થાન છે. અંડકની ફરતે 1-2 અંડક આવરણો હોય છે જે આપણે દર્શાવ્યા કે અંતઃ અંડકવચી અને બાહ્ય અંડક ધ્રુવીય. ત્યારબાદ જ્યારે તેના સામેના ભાગને અંડકતલ કહે છે. એટલે કે આ જે ભાગ છે તેને આપણે અંડકતલ કહીશું. અંડકતલ એ અંડકનો તલ ભાગ છે. અંડક આવરણોની અંદર પ્રદેહના કોષોનો સમૂહ હોય છે. પ્રદેહના કોષોનો સમૂહ હોય છે. એટલે કે આ જે અંડક આવરણો રહ્યા તેની અંદર પ્રદેહના કોષો હોય છે. પ્રદેહ એ અંડક આવરણોથી ઘેરાયેલું હોય. એ તો આપણને આકૃતિમાં દેખાય છે કે પ્રદેહ ક્યાં છે. આ રહ્યો પ્રદેહ ભાગ જે અંતઃ અંડકવચી અને બાહ્ય અંડક ધ્રુવીય બે આવરણોથી ઘેરાયેલો હોય છે. પ્રદેહના કોષોમાંથી ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. એટલે કે જે આ પ્રદેહ રહ્યો એને આપણે ભ્રૂણપૂટ કહીશું. તો પ્રદેહના કોષોમાંથી ભ્રૂણપૂટ એટલે માદા જન્યુજનકનો વિકાસ થાય છે. એક મહાબીજાણુમાંથી એક ભ્રૂણ એટલે કે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે. એટલે કે એક જ મહાબીજાણુમાંથી એક જ ભ્રૂણપૂટ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ થાય છે. તો આ થઈ અંડક એટલે કે મહાબીજાણુધાનીની રચના. તો તેને આપણે આકૃતિ સાથે જોઈ.